ચાલો આજે આપણે બનાવવાની છે આવી પડવાળી પૂરી ટેસ્ટી જુઓ તો કેવી થઈ છે ટેસ્ટ કરો તો ખારી પૂરી પડવાળી ચા માટે મેદાની નથી આ ઘઉંના લોટની છે એટલે ભાવશે સરસ દેખાય ગોળી મસ્ત આમ કડમ ને બધું રહી જાય ફળવાળી સમજો ફળ આપણે બનાવીએ ચાલો અહીં આપણે જીરા મીઠાની પડવાળી પૂરી બનાવવા માટે થોડો લોટ લેવાનો છે તમારે 2 વાટકી જેટલો તમારે વધારે બનાવવી હોય તો તમે એ રીતના વધારે લોટ લઈ શકો છો તો અહીંયા મેં 2 વાટકી જેટલો લીધો છે લોટ બરાબર તો અહીંયા આપણે 1 ચમચી જેટલું મીઠું લેવાનું છે 1 ચમચી જેટલો આપણે અજમો લેવાનો છે આવી રીતના અને એને થોડો મસરી કાઢવાનો છે આવી રીતના એવી રીતના આપણે થોડું જીરું લેવાનું છે આવી રીતના જીરું લો એટલે એનો સ્વાદ થોડો સારો લાગે આપણે જીરું પણ થોડું રાખવાનું છે થોડી હળદર લેવાની છે 1 ચમચી જેટલી આપણે હળદર લેવાની છે આમાં કલર માટે અને 1 ચમચી જેટલું આપણે સૂકું મરચું લેવાનું છે આપણે હવે થોડું તેલનું મોવણ લેવાનું છે કારણ કે નડે નહીં અને અજમો નાખ્યો છે એટલે આપણને કોઈ પણ વસ્તુમાં અજમો હોય એટલે નડે નહીં આપણને એટલે આપણે થોડું મોવણ નાખવાનું છે તેલનું મોવણથી કોઈ પણ ઘઉંનો લોટ હોય કોઈ પણ વસ્તુ હોય એમાં અજમાને લીધે આપણને પેટમાં પણ ના દુખે અને સરસ એ થઈ જાય તો આપણે હવે આ થઈ ગયું છે તો આપણે એને હવે લોટ બાંધી દઈશું પડવાળી પૂરી બનાવવાની છે આપણે તો આવી તમે સવારે નાસ્તા જોડે પણ ખાઈ શકો છો અને બાળકોને પણ તમે સવારે આપી શકો છો નાસ્તાના ડબ્બામાં અને તમે કંઈ બહાર ફરવા જવાના હોય તો પણ આ પૂરી લાંબો સમય સુધી રહે છે બગડતી નથી એકદમ ખારી જેવી તો તમે આવી રીતના હવે લોટ બંધાઈ ગયો છે બહુ ઢીલો નથી બાંધવાનો થોડું તેલ લઈ અને બરાબર એને મિક્સ કરી દેવાનો છે મસાલો તમે કંઈ બહાર ફરવા જાઓ તો પૂરી બેસ્ટ છે એકદમ ટેસ્ટી લાગશે તમે એકવાર જરૂર ટ્રાય કરજો બહુ જ ફાઇન લાગે છે ખારી કરતાં બી સરસ લાગશે આના પછી આપણે લુવા પાડી દેવાના છે અને બહુ ઢીલોય નહીં અને બહુ કઠણ નહીં એવો જ બાંધવાનો છે લોટ મીડિયમ બાંધવાનો છે આવી રીતના જોઈ શકો છો આવી રીતના એના લુવા પાડી દેવાના છે ને લુવા પાડી પછી આવી રીતના વણી કાઢવાના છે આજે અમારા બા મને મદદ કરે છે જો કેવું મમ્મીજી હા ચલો આ છે ને પડવાળી પૂરી બનાવીએ છે હા પડવાળી પૂરી તમને ભાવે છે હા શું સરસ ભાવે છે ને તમે બી ખાવ એવું અમે બનાવીએ છે તમે બી જમજો થોડી સ્માઈલ તો કરો હા હા થોડી સ્માઈલ કરો આ બાજુ બા નાસ્તામાં ચાલે અરે આ બાજુ સ્માઈલ કરો ને હસો અરે નાસ્તામાં ચાલે ચલો જો અમારે 75 વર્ષ થયા છે ને પૂરી બનાવું છું તો કેટલા વર્ષ થયા 75 ઓહો 75 વર્ષ થયા છે પણ ખાવા બધું મસ્ત મસ્ત જોઈએ છે 75 વર્ષ જાય પૂરી બનાવી દઉં જો આવી રીતના બાએ તેલ લગાવ્યું હા જો આવી રીતે હા
એ તેલ અને અંદર લોટ એ કરવાનો. પછી એને પછી એને આવી રીતના આપણે જે કેક કાપીએ છીએ ને એ નાઈફ લેવાનું અને એનાથી આવી રીતના કટ કરી દેવાનું. પછી કેવી રીતના આપણે એને ગુલ્લાને દબાઈ દેવાનું એટલે પડવારી સરસ થાય. પહેલા આપણે ગુલ્લા આવી રીતના પાડી દેવાના છે એના. આવી રીતના જો હાથની બગડે નહીં એટલે આ નાઈફ બટર કેક વાળું નાઈફ લેવાનું. એટલે આપણી હાથની છે એને સર ના પડે. બરાબર, જોઈ આવી રીતે કાપવાની. હા જો આ પડવાળી પૂરી. અમારા બા અમને સ્માઈલ તો કરો, હા હા થોડી સ્માઈલ કરો આ બાજુ બા. નાસ્તામાં ચાલે. અરે આ બાજુ સ્માઈલ કરો ને હસો. અરે નાસ્તામાં ચાલે. ચલો જો જો મારે 75 વર્ષ થયા છે ને પૂરી બનાવું છું. તો કેટલા વર્ષ થયા? 75. ઓહો 75 વર્ષ થયા છે. પણ ખાવા બધું મસ્ત મસ્ત જોઈએ છે. 75 વર્ષ થયા પૂરી બનાવી દઉં છું. જો આવી રીતના બાએ તેલ લગાવ્યું. હા જો આવી રીતે. હા એ તેલ અને અંદર લોટ એ કરવાનો. પછી એને આવી રીતના આપણે જે કેક કાપીએ છીએ ને એ નાઈફ લેવાનું અને એનાથી આવી રીતના કટ કરી દેવાનું. પછી કેવી રીતના આપણે એને ગુલ્લાને દબાઈ દેવાનું એટલે પડવારી સરસ થાય. પહેલા આપણે ગુલ્લા આવી રીતના પાડી દેવાના છે એના. આવી રીતના જો હાથની બગડે નહીં એટલે આ નાઈફ બટર કેક વાળું નાઈફ લેવાનું. એટલે આપણી હાથની છે એને સર ના પડે. બરાબર, જોઈ આવી રીતે કાપવાની. હા જો આ પડવાળી પૂરી. આવી રીતના વારી દેવાની એટલે આ પડ થઈ જશે. આવી રીતના પડ થાય એટલે ફૂલે અંદર એટલે પડવાળી ખારી જેવી લાગે આપણને. તમે જોઈ શકો છો. ગુલ્લા આવા દાબી દેવાના આમ. હા ચપટા થઈ ગયા. બરાબર, ફટાફટ પૂરીના ગુલ્લા પાડેલા હોય ને તો વણતા વાર નહીં. એવું છે. ચાલો આપણે પછી એમને વણી આવી રીતના લાંબી લાંબી કરવાની એટલે પેલી ખારી આપણે ખાતા હોય ને એવી લાગે. સરસ ખારી બનાવી હોય ઘરે. જો રેડી થઈ ગઈ છે આપણી પૂરી. તેલ થઈ ગયું છે. ભરાઈ જાય એટલે સમજી અમારા મમ્મીજીની વણવાની સ્પીડ સરસ છે. ગુલ્લા પડી ગયા હોય ને તો પછી આપણને વણતા ને તળતા વાર લાગતી નથી. એટલે ગુલ્લા મેઇન છે. ગુલ્લા થઈ જાય એટલે ફટફટ ખારી જેવી મસ્ત પૂરીઓ થશે. અને એકદમ ક્રન્ચી બનાવજો. બહુ ફાઇન લાગશે. ચા સાથે બહુ જ ટેસ્ટી લાગશે. જરૂર ટ્રાય કરજો. મારું કઢોયું થોડું મોટું છે એટલે એક સાથે 7-8 પૂરી તો નીકળી જ જાય. સાંકડું હોય તો 3-4 નીકળે. આવા અમે નાસ્તા માટે ટેસ્ટ છે. સવારે તમે ચા સાથે પણ બહુ સરસ લાગે. કે જીરું અને અજમો હોય એટલે એકદમ ટેસ્ટ સારો લાગે આનો. આપણે જેવી ક્રન્ચી બનાવી હોય તો ધીરા ગેસે એને લાલ થવા દેવાની. અને જો પોચી રાખવી હોય તો તમારે ખાસ ગેસે કાઢી લેવાની તો પોચી રહે. કોઈને દાંત ના હોય તો પોચી ખાવી હોય તો એ રીતના તમે કરી શકો છો. આપણે ક્રન્ચી બનાવવાની છે. થોડા મારા મમ્મીજી માટે પોચી રાખવાની. એમના દાંત નહીં એટલે કડક ચવાય નહીં. આપણે એમનું પણ જોવું પડે. બરાબર, આ પૂરી આપણી થઈ ગઈ છે રેડી. કડક થવા દીધી છે એટલે એકદમ સરસ લાગશે. તમે જોઈ શકો છો. ખારી જેવી લાગે આપણને. અને વધારે કડક કરી હોય ક્રન્ચી તો તમારે થોડા ધીરા ગેસે જ થવા દેવાની એટલે એવી ક્રન્ચી થશે. બરાબર, અને પોચી રાખવી હોય તો તમારે ગેસ ફાસ્ટ રાખવાનો એટલે વહેલી ફટાફટ.
તમારે જો વધારે પડ કરવી હોય તો વધારે 2 રોટલી વધારે મૂકવાની, ક્રન્ચી એટલે બનાવવાની છે એની પડ સરસ. વધારે થાય. એક રોટલી પર ચોપડી અને બીજી રોટલી પર મૂકવાની, એટલે 2 પડ થઈ ગઈ, એટલે એની વધારે પડ થાય. ગોળ પણ બનાવી શકો છો, લાંબી પહોળી, આકાર તમારે જેવો આપવો હોય એવું તમે આપી શકો. તો આપણે આ રેડી થઈ ગઈ છે આપણી પૂરી, ખારી પૂરી, ફરસી પૂરી, જે કહો તે. પણ એકદમ ક્રન્ચી અને સરસ છે. તમે જરૂર ટ્રાય કરજો. બહુ જ ફાઇન લાગે છે ચા જોડે, કારણ કે અજમાનો જીરાનો સ્વાદ છે એટલે બહુ જ ફાઇન લાગશે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.